ગાંધીનગરથી ચાંદીપુરા વાયરસને લઈને સરકારની ચિંતા વધી ગઈ છે। સતત વધી રહેલા કેસો વચ્ચે આજે ગાંધીનગરમાં બેઠક બપોરે 3 વાગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન। બેઠકમાં આરોગ્ય કમિશનર, આરોગ્ય સચિવ સહિત અધિકારીઓ હાજર રહેવાના છે। વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ જોડાશે। સીએચસી, પીએચસી સુધી તંત્રને તૈયારી કરવા માટે પણ સૂચના અપાશે। તંત્રની વર્તમાન તૈયારીઓની સમીક્ષા થશે। લોક જાગૃતિ માટે વધુ જોર આપવામાં આવશે। સંવાદદાતા કિંજલ મિશ્રા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, જે રીતે અત્યારે ચિંતાજનક રીતે ચાંદીપુરા વાયરસના કેસ વધી રહ્યા છે અને લઈને લગભગ 3 વાગ્યાની આસપાસ બેઠક યોજાવાની છે। જી બિલકુલ, જે રીતે કેસ વધી રહ્યા છે ને તેમાં પણ ખાસ કરીને બાળકોને આ પ્રકારનો જે રોગ છે તે થઈ રહ્યો છે, તે ચિંતાનો વિષય અત્યારે બની રહ્યો છે। મૃત્યુ આંક છે તે આની અંદર છે એક વધી રહ્યો હોય તે પ્રકારનો પણ જોવા મળી રહ્યો છે। અને આ તમામની વચ્ચે સૌથી ચિંતાજનક વિષય એ છે કે આ રોગના હજુ સુધી કોઈ સ્પેસિફિક લક્ષણો છે તે જોવા નથી મળ્યા। સામાન્ય જે તાવ હોય છે, શરદી, ઉધરસ, ખાંસી, આ જ પ્રકારના લક્ષણો હોય છે તે જોવા મળતા હોય છે। હાલાકી આ જે રોગ છે તે ગ્રામ્ય વિસ્તારોમાં મહદઅંશે અત્યારે જોવા મળી રહ્યો છે, પરંતુ અમદાવાદ કોર્પોરેશન હદની અંદર પણ ગઈકાલે આ 2 જે કિસ્સા છે શંકાસ્પદ તે નોંધાયા છે। સત્તાવાર રીતે એક જે શંકાસ્પદ કિસ્સાની અંદર જે મૃત્યુઆંક બતાવવામાં આવ્યો છે તે 15 થી વધારેનો બતાવવામાં આવ્યો છે, પરંતુ સત્તાવાર રીતે કન્ફર્મ એક મૃત્યુ છે તે બતાવવામાં આવી છે। આ તમામની વચ્ચે આજે 3 વાગે જે બેઠક છે તે ખાસ બેઠકનું આયોજન આરોગ્ય વિભાગનું કરવામાં આવ્યું છે। આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે કે જ્યાં ગાંધીનગરથી જે આરોગ્ય કમિશનર, આરોગ્ય સચિવ અને હેલ્થના અધિકારીઓ તો ઉપસ્થિત રહેશે। તેની સાથે જો વાત કરવામાં આવે તો જિલ્લાઓમાંથી તમામ જે જિલ્લાના જે અધિકારીઓ છે, હેલ્થ અધિકારીઓ છે, તેમને પણ જોડવામાં આવશે। પીએચસી, સીએચસી ને સ્ટ્રેન્થન કરવાની અને આ જે રોગ છે તેની સામે કઈ રીતે લડી શકાય, અવેરનેસ કેવી હોવી જોઈએ, કયા પગલાં લેવા જોઈએ, તેની સાથે સ્થાનિક તંત્ર દ્વારા અત્યાર સુધીમાં સાવચેતીના પગલાં કયા લેવામાં આવ્યા છે તે તમામ મુદ્દાઓ પર ચર્ચા છે તે આ બેઠકમાં કરવામાં આવશે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આજે બપોરે 3 વાગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે। ચાંદીપુરા વાયરસને લઈને હવે ચર્ચા કરવામાં આવશે કે કઈ પ્રકારની તકેદારી આગળના સમયમાં રાખવી। સતત જે કેસ વધી રહ્યા છે તેને લઈને ગાંધીનગરમાં બેઠક યોજાશે।